નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચાર પર કરી નજર। ઉપલેટાના કર્મનિષ્ઠ પોલીસ ઇન્ચાર્જ કે જાડેજાની બદલી થતા પોલીસ લાઇન ખાતે વિદાય સમારંભ યોજાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષથી વધુ સમયગાળાથી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવતા નિષ્ઠાવાન પીઆઈ કે જાડેજાની રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો। 2 વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા સાહેબ દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારો અને આવારા તત્વોને જેલ હવાલે કરી ઉપલેટા શહેરમાં શાંતિમય વાતાવરણમાં રાખીને ખૂબ લોકપ્રિયતા મેળવી છે। કોરોના કાળના સમયગાળામાં પણ તેમણે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહીને પૂરી ઈમાનદારીથી ફરજ બજાવી છે। આવા નીડર, નિષ્પક્ષ અને બાહોશ અધિકારીની શહેરમાંથી બદલી થાય ત્યારે તેમના ચાહકોમાં ખૂબ જ દુઃખનો અનુભવ થાય છે। ત્યારે આ બાહોશ ઓફિસર કે જાડેજાની ઉપલેટાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા આજરોજ ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો। વિદાય સમારંભમાં ઉપલેટા શહેરના રાજકીય સામાજિક આગેવાનો, તમામ હિન્દુ સમાજના આગેવાનો, તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, ઉપલેટા પોલીસ સ્ટાફ, ઉપલેટા મહિલા પોલીસ સ્ટાફ, રાજકોટ ગ્રામ્ય એલસીબીના એલઆઈબી અધિકારી તેમજ ઉપલેટા પત્રકાર સંઘ સહિતના લોકો દ્વારા તેમનું પુષ્પ વર્ષા કરીને વિધિવત રીતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો। રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના સમાચાર, ઉપલેટા। દાનભાઈ ચંદ્રોડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કે જાડેજા સાહેબની બદલી થતા ટ્રાન્સફર થતા તેના વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો। આ વિદાય સમારંભ ઉપલેટા પોલીસ લાઇનમાં રાખવામાં આવેલ હતો। ઉપલેટાના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, બધી સંસ્થાઓ આવી અને સાહેબને વિદાય સમારંભ આપ્યો હતો। અને સાહેબની જે પોણા 2 વર્ષની કામગીરી હતી એ કામગીરીથી ઉપલેટાની જનતાને ખૂબ સંતોષ હતો। અને જે કંઈ આ સમજ તત્વો ચોરી ચપોટા કરતા હતા એની ઉપર સાહેબની જે લાલ ડોળો હતો એને કારણે ઉપલેટાની અંદર અવારનવાર સાહેબને કારણે શાંતિ અને સુલે જે હતી એને કારણે સંતોષ હતો અને આજે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।